હાય ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે બનાવીશું આપણે લીલી ચટણી સ્પેશિયલ તડકા મેગી, જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે. રેગ્યુલર આપણે મેગી ખાતા જ હોઈએ છીએ, તો આજે લીલી ચટણીના ટેસ્ટ સાથે તડકા મેગી બનાવશું. તો મેગી બનાવવા માટે સૌપ્રથમ ચટણી બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈશું. થોડા લીલા ધાણા લેશું, ફુદીનાના પાન લેશું, એક લીલું મરચું લેશું. તો લીલા મરચાંને આપણે કટ કરી લેશું. સૂકું લસણ લીધું છે, એક ઇંચ આદુનો ટુકડો લીધો છે, ટેસ્ટ અનુસાર નિમક અને એક લીંબુ લીધું છે. તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું. તો લીલા ધાણાને ધોઈ અને પીસવા માટે મિક્સર જાર લેશું. લીલા ધાણાને મિક્સર જારમાં નાખશું, ફુદીનાના પાન નાખશું, લસણ, આદુ અને લીલું મરચું જે રાખ્યા હતા તેને મિક્સર જારમાં નાખશું. ટેસ્ટ અનુસાર નિમક નાખશું. તો નિમક તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે. તો જે લીંબુ રાખ્યું હતું તેમાંથી આપણે અડધા ભાગનું લીંબુ કટ કરી અને અડધા ભાગનું લીંબુ છે તેને નીચોવી દેશું. જો તમારી પાસે નાનું લીંબુ અવેલેબલ હોય તો તમારે આખું લીંબુ નીચોવી દેવાનું છે. તો લીંબુના બી છે તે ચટણી સાથે પીસાઈ ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો લીંબુના બી છે તેને આપણે કાઢી લેશું. મિક્સર જાર બંધ કરી અને પીસી લેશું. તો શેકેલી સિંગનો ભૂકો લીધો છે, તો 2 ચમચી શેકેલી સિંગનો ભૂકો નાખશું અને તેને પણ સારી રીતે ચટણી સાથે પીસી લેશું. તો આ રીતે આપણે એકદમ ઝીણું પીસી લેવાનું છે. તો ચટણી છે તે સારી રીતે બની ગઈ છે, થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું. તો આ ચટણીને તમે 2 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખશો તો ચટણી છે તે બગડશે નહીં. તો ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું. જે લીલી ચટણી તૈયાર કરીને રાખી છે તે લીલી ચટણી લેશું. મેગી મસાલા લેશું. ટેસ્ટ અનુસાર તડકા મેગી બનાવવા માટે આપણે થોડું રાઈ અને જીરું લેશું અને સફેદ તલ લેશું. તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું. મેગીને બોઇલ કરવા માટે ગેસ ચાલુ કરશું, એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દેશું. પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં 1 ગ્લાસ પાણી નાખશું અને પાણીને થોડું ગરમ થવા દેશું. પાણી સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે મેગીની સ્લાઇડ આવે છે તે મેગીની સ્લાઇડને આ રીતે ભાગ કરી અને પેનમાં નાખશું અને મેગીને આપણે બોઇલ કરી લેશું. તો મેગીને તમે આ રીતે ઢાંકી અને બોઇલ કરશો તો મેગી છે તે ફટાફટ બોઇલ થઈ જશે. તો મેગીને બોઇલ થતાં 5 મિનિટ જેવો ટાઈમ લાગી જશે. તો મેગી છે તે સારી રીતે બોઇલ થઈ ગઈ છે, તો ગેસને બંધ કરી દેશું. તો મેગીને આપણે એકવાર સારી રીતે હલાવી લેશું. થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું. તો મેગી તો સારી રીતે બોઇલ થઈ ગઈ છે. તો મેગીમાં તડકો આપવા માટે ગેસ ચાલુ કરશું, એક તડકા પેન મૂકશું અને તડકા પેનને ગરમ થવા દેશું. તડકા પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં તેલ નાખશું અને તેલને ગરમ થવા દેશું. જે રાઈ જીરું રાખ્યું હતું તે રાઈ જીરું નાખશું. તો રાઈ જીરું સારી રીતે ફૂટી જાય પછી આપણે જે લીલી ચટણી તૈયાર કરીને રાખી હતી તે લીલી ચટણી નાખશું અને લીલી ચટણીને સારી રીતે મિક્સ કરી દેશું. આ લીલી ચટણીને તમે રોટલી કે રાઈસ સાથે ખાશો તો ચટણી છે તે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે. તો ચટણીને આપણે કન્ટિન્યુ 2 મિનિટ સુધી હલાવતું રહેવાનું છે. ચટણીમાં આપણે ટેસ્ટ અનુસાર નિમક નાખશું. તો નિમક તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે. તો જે સફેદ તલ રાખ્યા હતા તે સફેદ તલ નાખશું અને જે મેગી મસાલો રાખ્યો હતો તેમાંથી આપણે અડધા ભાગનો મેગી મસાલો નાખશું. તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી દઈશું. તો લીલી ચટણી તૈયાર છે, તો ગેસને બંધ કરી દેશું. તો જે મેગી તૈયાર કરીને રાખી હતી તે બોઇલ કરેલી મેગી લેશું અને મેગી ઉપર આપણે મેગી મસાલો નાખશું. મેગી મસાલો નાખી અને ગરમા ગરમ આપણે તો લીલી ચટણી નાખશું. તો મેગી અને લીલી ચટણીને સારી રીતે મિક્સ કરી દેશું. તો 2 મિનિટ સુધી ગેસ ચાલુ કરશું. ચટણી સારી રીતે મિક્સ થઈ જાય તો ગેસને પણ બંધ કરી દેશું. તો લીલી ચટણીને આપણે સારી રીતે મિક્સ કરી દેશું. તો લીલી ચટણી છે તે મેગી સાથે સારી રીતે મિક્સ થઈ ગઈ છે, તો ગેસને પણ બંધ કરી દેશું. જો તમને લીલા ધાણાનો ટેસ્ટ સારો લાગતો હોય તો તમે ઉપરથી લીલા ધાણા પણ નાખી શકો છો. તો તૈયાર છે આપણી લીલી ચટણી સ્પેશિયલ તડકા મેગી. તો આ તડકા મેગીને તમે સોસ સાથે ખાશો તો મેગી છે તે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે. તો મેગીને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને ઉપરથી થોડા લીલા ધાણા નાખશું. તો તૈયાર છે લીલી ચટણી સ્પેશિયલ તડકા મેગી. તો તમે પણ એકવાર આ રીતે તડકા મેગી જરૂર બનાવજો. મેગી ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે. અને જો તમે આ રીતે તડકા મેગી બનાવી અને તમારી મેગી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો. થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે.